નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 જેના ફરી પાછા કન્ટિન્યુ લેક્ચર નંબર 8માં તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ જે આપણો પ્રીવિયસ લેક્ચર હતો જેમાં આપણે અત્યાર સુધી જેટલી થિયરીઓ ભણ્યા છે એ થિયરીને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક દાખલાઓ માટેની ચર્ચા કરી. અત્યારે આપણે ફરી પાછા થોડાક અલગ ટાઈપના દાખલાની ચર્ચા કરીશું જે અત્યાર સુધીની જે થિયરી છે એને રિલેટેડ જ છે. ચલો, આપણી પાસે છે સ્વાધ્યાય 2.42 આજના લેક્ચરનો પહેલો દાખલો, જેમાં એવું કીધું છે કે દળ ક્રમાંક 81 ધરાવતું તત્વ એ પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે. તો આપણે પરમાણુની સંજ્ઞાને દર્શાવવાની છે. તમને અહીંયા પરમાણુ માટે ઓલરેડી દળ ક્રમાંક આપી દીધો છે 81. પ્રોટોનની સંખ્યા આપણને ખબર નથી, જેને આપણે ધારી લઈશું x તરીકે. હવે એકચ્યુઅલીમાં અહીંયા ન્યુટ્રોનની સંખ્યા જે છે એ પ્રોટોનની સંખ્યા કરતાં 31.7% વધુ ન્યુટ્રોન છે. એટલે પ્રોટોનની સંખ્યામાં આપણે એટલા ટકા ન્યુટ્રોન આપણે પ્લસ કરીશું. ઓકે, ચલો, બેઝિકલી આપણે અહીંયા લખી દઈએ કે અહીં દળ ક્રમાંક જેને આપણે એ કહીએ, બરાબર, જે કેટલું છે 81 છે, બરાબર. ચલો, અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પરમાણવીય ક્રમાંક, જેને આપણે શું કહીશું z કહીએ. z, બરાબર, જેને આપણે ધારી લઈએ કે x ધારતા. ઓકે, ચલો, પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પરમાણવીય ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ આપણે શું ધારી લઈએ, x ધારી લઈએ. ચલો, આપેલ માહિતી મુજબ આપણે ન્યુટ્રોનની સંખ્યાને શોધવાની છે. તો ન્યુટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા પ્લસ પ્રોટોનની સંખ્યાના 31.7% આવશે. ચલો, પ્રોટોનની સંખ્યા આપણે x લઈ લઈએ અને 31.7 ઇન્ટુ x ડિવાઈડ બાય 100, કારણ કે આપણે ટકા જોઈતા નથી, ટકા આપણે કેન્સલ આઉટ કરવાના છે. સો x પ્લસ 0.317x આટલું થશે, બરાબર. અને બંનેનો સરવાળો કરશો તો એ તમને ટોટલ મળશે 1.317x. ચલો, આ દાખલાની અંદર આપણને શું પ્રાપ્ત થઈ ગઈ, ન્યુટ્રોનની સંખ્યા. હવે આપણે પરમાણુની સંજ્ઞા શોધવાની છે, બરાબર. તો દળ ક્રમાંક આપી દીધો છે. સો દળ ક્રમાંક એ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. ક્લિયર ને? ચલો, અહીંયા લઈ લઈએ 81. પ્રોટોનની સંખ્યા આપણે x ધારી છે, ન્યુટ્રોનની સંખ્યા 1.317x જે ઓલરેડી આપણે અહીંયા આઈડેન્ટિફાઈ કરી દીધી છે. સો ધેરફોર 81 ઇઝ ઇક્વલ ટુ 2.317x. સો x ઇઝ ઇક્વલ ટુ 81/2.317. સો ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 34.95, બરાબર. હવે પરમાણવીય ક્રમાંક કદી અપૂર્ણાંકમાં નહીં લખવાનો. ભારાંક અપૂર્ણાંકમાં હોઈ શકે પણ ક્રમાંક કદી અપૂર્ણાંકમાં ન હોય. સો x ઇઝ ઇક્વલ ટુ 35. ચલો, અહીંયા આપણી પાસે કોઈ પણ પરમાણુની જે સંજ્ઞા હોય, કોઈ પણ પરમાણુની સંજ્ઞા, બરાબર, એ ઓલરેડી પરમાણવીય ક્રમાંક પર આધારિત હોય. તો અહીંયા આપણે પ્રોટોનની સંખ્યા અને પરમાણવીય ક્રમાંક બંનેની સંખ્યા x ધારી હતી, બરાબર. સો ધેરફોર પરમાણવીય ક્રમાંક, બરાબર, જેને આપણે z કહી દઈએ, ઇઝ ઇક્વલ ટુ 35 છે, બરાબર ને. આ તત્વ 35મા નંબરનું છે. તો કયું આપણને જોવા મળશે, બ્રોમિન.
બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ કે પરમાણુની સંજ્ઞા ઇઝ ઇક્વલ ટુ 35, પછી આવશે બ્રોમિન અને દળાંક કેટલો છે 81, જે આપણે ફાઇનલ આન્સર શોધવાનો હતો એ આપણને મળી ગયો. ચલો આ દાખલાની કહાની ફરીથી આપણે જોઈ લઈએ. દળ ક્રમાંક આપી દીધું હતું, બરાબર. પ્રોટોનની સરખામણીમાં ન્યુટ્રોનની સંખ્યા 31.7% વધારે છે. કોની સરખામણીમાં? પ્રોટોનની સંખ્યાની સરખામણીમાં. તો આપણે અહીંયા ધારી લીધી પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પરમાણવીય ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ આપણે શું ધારી લઈએ? એક્સ ધારી લઈએ. ચલો ન્યુટ્રોનની સંખ્યા શું કહેવાય? તો પ્રોટોનની સંખ્યામાં 31.7% વધુ ન્યુટ્રોન છે. એટલે પ્રોટોનની સંખ્યાને 31.7% તો ખરા, પ્લસ પ્રોટોનની સંખ્યાને પણ તમારે કેલ્ક્યુલેશન કરવું પડે. સો પ્રોટોનની સંખ્યા આપણે એક્સ ધારી દીધી હતી. 31.7%, ટકા આપણને જોઈતા નથી, એ દૂર કરવાના છે. એટલે 31.7 ભાગ્યા 100 ઇન્ટુ પ્રોટોનની સંખ્યા સાથે કેલ્ક્યુલેશન કરવાનું, એટલે એક્સ થશે. સો એક્સ પ્લસ 0.17x બંનેનો સરવાળો કરશો એટલે એ મળશે 1.317x. ચલો આટલી વાત ક્લિયર થઈ ગઈ. હવે દળ ક્રમાંક એટલે આપણે જાણીએ છીએ પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. ઓકે, સો દળ ક્રમાંક આપણને આપી દીધું છે 81, પ્રોટોનની સંખ્યા છે એક્સ, ન્યુટ્રોનની સંખ્યા 1.317x. બંનેનો સરવાળો કરશો એટલે 2.317x થશે. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ 81/2.317, એટલે એક્સ આવશે 34.95. ક્રમાંક કદી અપૂર્ણાંકમાં ન હોય, એને આપણે હંમેશા પૂર્ણાંકમાં કન્વર્ટ કરવા પડે. સો એક્સ ઇટ્સ નિયર બાય 35 થશે. સો પરમાણવીય ક્રમાંક Z35 છે, તો એ તત્વ કયું કહેવાય? બ્રોમિન. બરાબર. તો પરમાણુની સંજ્ઞા તો બ્રોમિન થઈ ગઈ, ક્રમાંક આવશે 35 અને દળાંક કેટલો કહેવાશે? 81. ઓકે, ચલો હવે આવી ટાઈપનો જે દાખલો છે એવા આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ઓકે, હવે આપણી પાસે આગળનો દાખલો છે સ્વાધ્યાય 2.43, જેમાં તમને એવું કહ્યું છે કે દળ ક્રમાંક 37 ધરાવતું એક તત્વ છે, પણ એ આયનના સ્વરૂપમાં છે, જે 1 એકમ ઋણ વીજભાર ધરાવે છે. જો આ આયન એ ઇલેક્ટ્રોન કરતાં 11.1% જેટલો વધુ ન્યુટ્રોન ધરાવતું હોય તો આપણે તે આયનની સંજ્ઞા શોધવાની છે. સેમાની અગાઉના દાખલાની અંદર આપણે જે પ્રમાણેની ગણતરી કરી, સેમ ગણતરી આપણે અહીંયા કરવાની છે. તો ચાલો સૌથી પહેલાં દળ ક્રમાંક આપ્યું છે. સો દળ ક્રમાંક એ ઇઝ ઇક્વલ ટુ 37 આપી દીધું છે. અહીંયા પણ આપણે ધારી લેવાનું છે કે ધારો કે પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પરમાણવીય ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણે એક્સ ધારી લઈએ. હવે થોડું સમજજો, અહીંયા આપણી પાસે 1 એકમ ઋણ વીજભાર ધરાવતો આયન છે. હવે આપણી પાસે 1 એકમ ઋણ વીજભારનો મતલબ શું થાય? કે જેટલી પ્રોટોનની સંખ્યા હોય એના કરતાં 1 ઇલેક્ટ્રોન પ્લસ હશે ને. જો 1 એકમ ધન વીજભાર હોય તો ધન વીજભાર ક્યારે પ્રાપ્ત કરે? જ્યારે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે. જો કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે, બરાબર, તો એ પ્રોટોનની સંખ્યા કરતાં એટલા પ્લસ થાય. જેટલા વીજભાર ધરાવતો ઇલેક્ટ્રોન દૂર કરે એટલા પ્રોટોનની સંખ્યામાંથી બાદ થાય. તો અહીંયા લખી શકીએ કે અહીં 1 એકમ ઋણ વીજભારિત આયન હોવાથી ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ બોલો x+1 થશે કે નહીં? હવે જરા સમજો, આપણને અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યાનું કેમ કામ પડ્યું? કારણ કે અહીંયા આપણે જે ન્યુટ્રોનની સંખ્યા શોધવાની છે તે જોઈ શકો છો ઇલેક્ટ્રોન કરતાં 11.1% વધારે છે. બરાબર. તો ચાલો હવે આપણે સીધું પદ અગાઉના દાખલા જેવું આપીશું કે હવે ન્યુટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ ઇલેક્ટ્રોનની સંખ્યાના
11.1%. ચલો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે અહીંયા ધારી લીધી છે x+1. 11.1 ભાગ્યા 100 ઇન્ટુ x+1 થશે, કારણ કે આપણે ટકાને કેન્સલ આઉટ કરવાના છે. ચલો અહીંયા આપણી પાસે ઓલરેડી સાદું રૂપ આપી દઈએ. સો ધેરફોર ન્યુટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ x+1 પ્લસ 0.111 ઇન્ટુ x+1 થશે. ચલો કૌંસને છોડી દઈએ. સો x+1 પ્લસ 0.111x પ્લસ 0.111 થશે, અને ગુણી દેવાનું. 0.111 ને x વડે ગુણો તો 0.111x, 0.111 ને 1 વડે ગુણો તો 0.111. ચલો આપણી પાસે જે હવે x વાળા પદ છે એને આપણે સાથે કરી દઈએ. તો સરવાળો કેટલો આવશે? 1.111x થશે, અને આ એકની અંદર આટલા ઉમેરી દો તો 1.111. તો આ આપણને શું પ્રાપ્ત થઈ ગઈ? ન્યુટ્રોનની સંખ્યા. હવે જરા સમજજો, આપણી પાસે જે દળ ક્રમાંક છે એ આપણે અગાઉ જોયું કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો એક્ઝેક્ટલી શું કહેવાય? સરવાળો. તો અહીંયા આપણે લખીએ કે હવે A ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. રેડી? ચલો અહીંયા દળ ક્રમાંક કેટલો છે? 37. પ્રોટોનની સંખ્યા કેટલી છે? x, બરાબર. આ 1.111x પ્લસ 1.111. ચલો આ x વાળા પદોનો સીધો સરવાળો કરી દો. અહીંયા 1 પ્લસ 1.111. સો 37 પ્લસ ઇઝ ઇક્વલ ટુ 2.111x પ્લસ 1.111. આને આપણે આ તરફ લાવી દઈએ. ઓકે, સો 37 માઇનસ 1.111 ઇઝ ઇક્વલ ટુ 2.111x. બાદ બાકી આવશે 37માંથી 1.111 બાદ કરશો એટલે 35.889 ઇઝ ઇક્વલ ટુ 2.111x થશે. ચલો 35.889 ભાગ્યા 2.111 ઇઝ ઇક્વલ ટુ શું થાય? x થશે. ચલો હવે એનો ગુણોત્તર મેળવશું એટલે એ આવશે 17.009. x ઇઝ ઇક્વલ ટુ 17.009 આવશે. સન્નિકટતાનો જો તમે સંબંધ લેશો તો x ઇઝ નિયર બાય 17. ચલો અહીંયા આપણે x લઈ લો કે પરમાણવીય ક્રમાંક લઈ લો, બોથ આર x છે, જે આપણે ઓલરેડી ધારી લીધો છે, બરાબર. એટલે અહીંયા z ઇઝ ઇક્વલ ટુ 17 હોવાથી, ચલો 17મા નંબરનું તત્વ કયું આવશે? ક્લોરીન. ક્લોરીન છે, પણ ક્લોરીન તત્વ તો ખબર પડી ગઈ, પણ અહીંયા તો આપણે આયનની સંખ્યા શોધવાની છે ને, સંજ્ઞા. તો આયનની સંજ્ઞા શોધવા માટે આપણે Cl લખી દઈએ, 1 એકમ ઋણ વીજભાર લખી દઈએ, પરમાણવીય ક્રમાંક 17 અને પરમાણવીય ભારાંક કેટલો આવશે? 37. તો અહીંયા તમારી પાસે આયનની સંજ્ઞા બનશે 17 Cl-37. આ તમારી પાસે આયનની શું બની જશે? સંજ્ઞા બની જશે. તો આ દાખલો હતો સ્વાધ્યાય 2.43. ઓકે, ચલો આના જેવો જ આપણે એક ત્રીજો દાખલો જોઈએ, જેની તરફ આપણે હવે આગળ વધીશું. સો આ દાખલો તમારો અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. આપણે હવે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ઓકે, હવે આપણી પાસે જે અગાઉનો દાખલો છે એ છે સ્વાધ્યાય 2.44, જેમાં આપણને એવું કહ્યું છે કે દળ ક્રમાંક એ 56 ધરાવતું તત્વ છે, જે ધનભારના 3 એકમ ધરાવે છે. એટલે અહીંયા આપણી પાસે ધન આયનનું મૂલ્ય કેટલું છે? +3, એટલે કે ધન આયનનો વીજભાર +3 છે. તો તે ઇલેક્ટ્રોન કરતાં 30.4% જો વધુ ન્યુટ્રોન ધરાવતો આ આયન હોય તો અહીંયા પણ આપણે આયનની શું શોધવાની છે? સંજ્ઞા. ચાલો અહીંયા પણ તમને દળ ક્રમાંક આપી દીધો છે, લખી દઈએ. તો અહીં દળ ક્રમાંક એ, હવે તમે મારી સાથે સાથે પણ તમે આને ગણી શકો છો, બરાબર. ચલો ત્યારબાદ આપણે શું કરતા હતા? પ્રોટોનની સંખ્યા અને પરમાણવીય ક્રમાંક બંને ધારતા હતા.
પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પરમાણવીય ક્રમાંક ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું ધારી લઈએ? બોલો, એક્સ ધારી લઈશું. ચલો, ત્યારબાદ આપણે શું કરીએ? આપણી પાસે ઓલરેડી 3 એકમ ધન વીજભારિત આયન છે, તો અહીંયા લખીએ કે અહીં 3 એકમ ધન વીજભારિત આયન હોવાથી ઇલેક્ટ્રોનની સંખ્યા, એનો મતલબ 3 ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા કરતાં ઘટશે, તો એ શું થશે? બોલો, x-3. ઓકે, ચલો ત્યારબાદ આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધીએ. તો ન્યુટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યાના કેટલા? 30.4%, પણ એ વધુ ઇલેક્ટ્રોન્સ ધરાવે છે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ ઇલેક્ટ્રોનની સંખ્યાના 30.4% આવશે. ચલો, અહીંયા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લઈએ? x-3 પ્લસ 30.4 ભાગ્યા 100 ઇન્ટુ x-3 થશે. ચલો, આને આપણે ભાગ ચલાવી દઈએ. તો ન્યુટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ x-3 પ્લસ 0.304 ઓકે ઇન્ટુ x-3 બરાબર. ચલો, ધેરફોર ન્યુટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ x-3. હવે આને આપણે અંદર ગુણી દઈશું, એટલે 0.304x અને આને 3 વડે ગુણી દો, પણ માઇનસ ચિહ્ન આવશે બરાબર, એટલે એ તમને પ્રાપ્ત થશે 0.912. કેટલું પ્રાપ્ત થશે? 0.912. સો ધેરફોર ન્યુટ્રોનની સંખ્યા, ચલો x વાળા પદને સાથે રાખો તો 1.304x થશે, અને આ સરવાળો 3.912 પણ ઋણ નિશાની સાથે આવશે બરાબર. તો ચલો, આ તમને જે પ્રાપ્ત થઈ ગઈ એ છે આપણી પાસે ન્યુટ્રોનની સંખ્યા. હવે જે આપણે જાણીએ છીએ કે પરમાણવીય દળાંક એ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. ઓકે, અહીંયા પરમાણવીય દળાંક કેટલો છે? 56. પ્રોટોનની સંખ્યા કેટલી છે? x. ન્યુટ્રોનની સંખ્યા આપણે શોધી લીધી 1.304x માઇનસ 3.992. સો ધેરફોર 56 ઇઝ ઇક્વલ ટુ, આ બેનો સરવાળો કરશો તો 2.304x માઇનસ 3.992 થશે. ચલો, 56 માઇનસ આ સંખ્યાને આપણે ડાબી તરફ લાવીએ તો માઇનસ છે એની જગ્યાએ શું થશે? પ્લસ ઇઝ ઇક્વલ ટુ 2.304x, એટલે એ આવશે 59.912 59.912 ઇઝ ઇક્વલ ટુ 2.304x. સો x ઇઝ ઇક્વલ ટુ 59.912 ભાગ્યા 2.304, તો x આવશે 26. ચાલો, તમને અહીંયા એક્સની કિંમત મળી ગઈ 26, અને 26મા નંબરનું તત્વ આયરન છે બરાબર. તો બોલો, અહીંયા Z ઇઝ ઇક્વલ ટુ 1026 હોવાથી આ તત્વ Fe એટલે આયરન, જેને આપણે લોખંડ કહીએ છીએ, પણ અહીંયા આપણે ઓલરેડી આયનની સંજ્ઞા શોધવાની છે. તો તત્વ તો ખબર પડી ગઈ ને કે Fe છે, એનો પરમાણવીય ક્રમાંક 26, ભારાંક 56, પણ 3 એકમ ધન વીજભારિત આયન છે, તો અહીંયા આપણને +3 મૂકી દેવાનું. રેડી? તો એ મળી જશે આપણને આયનની સંજ્ઞા. 3 દાખલા સિમ્પલ હતા. 3 દાખલાની અંદર ગણતરી એક જ સરખી છે, પણ ન્યુટ્રોનની સંખ્યા કોના કરતાં વધારે છે? જો ઇલેક્ટ્રોન્સની સંખ્યા કરતાં વધારે હોય તો ઋણ વીજભારિત આયન હોય તો પ્રોટોનમાં જેટલો ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન પ્લસ કરવાના,
ધન વીજભારિત આયન હોય તો જેટલો ધન વીજભાર હોય એટલા પ્રોટોનની સંખ્યામાંથી ઇલેક્ટ્રોન બાદ કરવાના. જુઓ અહીંયા દેખાય છે. તો એ પ્રમાણે તમે ન્યુટ્રોનની સંખ્યાને આઈડેન્ટિફાઈ કરી શકશો. બાકી આ જે સાદું રૂપ છે એ ત્રણેય દાખલાની અંદર એક જ સરખું છે. સો આ દાખલા સિમ્પલ હતા, બરાબર, પ્રોટોન અને ન્યુટ્રોનની તથા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત. બીજા આપણે નેક્સ્ટ પ્રકારના દાખલા તરફ જઈએ. ચલો, નેક્સ્ટ જે દાખલો છે એ છે સ્વાધ્યાય 2.22. સ્વાધ્યાય 2.22મો દાખલો એવું કહે છે કે નીચેનામાંથી કઈ સ્પીસીઝ સમ ઇલેક્ટ્રોનીય છે. ચલો, કઈ સ્પીસીઝ સમ ઇલેક્ટ્રોનીય છે એમાં તમને આવું અલ્પવિરામ કરીને 6 સ્પીસીઝ આપી હશે. એમાંથી આપણે નક્કી કરવાનું છે કે કઈ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે, પણ દરેકની અંદર આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલાં તો ખબર હોવી જોઈએ. તો મેં તમને એક કોષ્ટક સ્વરૂપની અંદર 4 કોલમ બનાવી દીધી છે. તમારે પણ એ જ પ્રમાણે બનાવી દેવાની. પહેલી છે ક્રમની કોલમ, બીજી છે આયન અથવા પરમાણુની સંજ્ઞા, કારણ કે આમાં આટલા સુધી આયન છે, આપણી પાસે પરમાણુ છે. પરમાણવીય ક્રમાંક પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ, કારણ કે પરમાણવીય ક્રમાંક એ હંમેશા જે હોય એ તત્વમાં જ એટલી જ પ્રોટોનની સંખ્યા હોય. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા આપે ધન આયન હોય તો બાદ કરવાની પ્રોટોનની સંખ્યામાંથી, એટલે કે પરમાણવીય ક્રમાંકમાંથી, બરાબર, અને માઇનસ હોય તો એટલા પ્રોટોનની સંખ્યામાં કે પરમાણવીય ક્રમાંકમાં ઉમેરવામાં. તો અહીંયા આપણે પરમાણવીય ક્રમાંક માટે શું લખી દઈએ? પ્રોટોનની સંખ્યા. ઓકે, ચલો, સોડિયમ છે તો સોડિયમનો પરમાણવીય ક્રમાંક 11, તો પ્રોટોનની સંખ્યા પણ 11. પોટેશિયમ છે તો એનો પરમાણવીય ક્રમાંક આવશે 19, તો પ્રોટોનની સંખ્યા પણ 19. મેગ્નેશિયમ છે તો પ્રોટોનની સંખ્યા અને પરમાણવીય ક્રમાંક બંને 12. કેલ્શિયમ છે તો એ આવશે 20. સલ્ફર છે તો એ આવશે 16. અને આર્ગોન છે તો એનો પરમાણવીય ક્રમાંક આવશે 18. હવે મેઇન બાબત શરૂ થાય છે કે આ પરમાણુ અથવા આયનની અંદર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવાની છે. અહીંયા આપણી પાસે સોડિયમનો 1 એકમ ધન વીજભારિત આયન છે, એટલે પ્રોટોન્સની સંખ્યા કરતાં 1 ઇલેક્ટ્રોન ઓછો થશે, એટલે 10 થઈ જશે. અહીંયા પોટેશિયમની સંખ્યા +1 છે, એટલે 19 કરતાં 1 ઇલેક્ટ્રોન ઓછો થાય, એટલે 18 થશે. Mg+2 12માંથી 2 ઇલેક્ટ્રોન ઓછા થશે, એટલે 10 થાય. Ca+2, બરાબર, ટોટલ 20 પ્રોટોન છે, 20માંથી 2 ઇલેક્ટ્રોન ઓછા થશે, એટલે એ પણ 18 થશે. સલ્ફર છે, બરાબર, સલ્ફરમાં 2 ઇલેક્ટ્રોન પ્લસ થશે, એટલે 16 જે પ્રોટોનની સંખ્યા છે એમાં 2 ઇલેક્ટ્રોન પ્લસ થશે, એટલે એ પણ શું થશે? 18. અને આર્ગોન તટસ્થ પરમાણુ છે, તો જેટલા પ્રોટોન આવશે એટલા જ શું આવશે? બોલો, ઇલેક્ટ્રોન આવશે. ઓકે, તો ચાલો અહીંયા આપણે લખી દઈએ કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝની જોડીઓ, કારણ કે આપણે અહીંયા જોડી બનાવવી પડશે, બરાબર, જેમાં પહેલી જોડી છે જુઓ 10 ઇલેક્ટ્રોનવાળી, આ 2 છે, જેમાં આપણે Na+ અને Mg+2ને લખી શકીએ. તો Na+ અને Mg+2. ચલો, સેકન્ડ જોડી આપણે 18 ઇલેક્ટ્રોનવાળી છે, તો 1 2 3 અને 4, બરાબર, જેની અંદર પહેલો આયન આપણને કયો આપી દીધો છે? બોલો, K+. ત્યાર પછી બીજો આયન કયો આવશે? Ca+2. ત્રીજો S-2 અને ચોથું શું આવશે? તટસ્થ પરમાણુ આર્ગોન. ઓકે, તો તમને આ પ્રમાણેની સ્પીસીઝ આપી દીધી હતી. જો આ પ્રમાણે કોષ્ટક બનાવશો તો તમે સીધી સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝને નક્કી કરી શકો. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ એટલે કે તત્વના પરમાણુ કે પછી આયનમાં ઇલેક્ટ્રોન્સની સંખ્યા સમાન હોવી જોઈએ, બસ આટલો જ કન્સેપ્ટ, જેને આપણે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ તરીકે ઓળખીએ છીએ. સમજાઈ ગયું? તો આ તો સ્વાધ્યાય 2.22માં નંબરનો દાખલો. બીજા આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ચલો, અહીંયા છે આપણી પાસે સ્વાધ્યાય 2.27માં નંબરનો દાખલો. H2+, H2 અને O2+, એ સ્પીસીઝની અંદર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. ચલો, 3 ક્રમ આપ્યા છે, બરાબર, જેની અંદર મેં બીજી કોલમ બનાવી છે અણુ અથવા આયનની સંજ્ઞા, બરાબર. અહીંયા આપણે લઈ લઈએ પરમાણવીય ક્રમાંક, બરાબર. અણુ અથવા આયનમાં આપણે શું શોધીશું? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો, પરમાણવીય ક્રમાંકની વાત કરીએ તો પરમાણવીય ક્રમાંક તો હંમેશા દરેકનો અચળ જ હોય છે. હાઇડ્રોજન માટે 1 આયન હોય કે તટસ્થ અણુ હોય,
ઓક્સિજન માટે કેટલો આવશે? 8 આવશે. ચલો હવે અણુ અથવા આયનમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તો અહીંયા H+H+ થશે, અહીં H+H થશે અને અહીંયા O અને O+ થશે. રેડી? ચલો અહીંયા 1 ને અહીંયા 0, કારણ કે H+ છે એટલે 1 ઇલેક્ટ્રોન રિમૂવ થઈ જશે, એટલે અહીંયા કુલ આયનની સંખ્યા કેટલી આવશે? 1. ચલો અહીંયા 1 + 1 એટલે 2, બરાબર, અને અહીંયા 8, બરાબર, આ 8 અહીંયા આવશે, આ 8માંથી 1 ઇલેક્ટ્રોન ઓછા કરો એટલે 8 ને 7 15, બરાબર. તો આ રીતે આપણે ટોટલ અણુ અથવા આયનમાં શું શોધી શકીએ? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એ હતો આપણી પાસે સ્વાધ્યાય 2.27માં નંબરનો દાખલો. ઓકે, ચલો આ થઈ ગયો તમારી પાસે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા પર આધારિત દાખલા. હવે આપણે બીજા કેટલાક દાખલા તરફ પ્રયાણ કરીએ એટલે તમને પૂરેપૂરો ખ્યાલ મળી જશે. એક અલગ પ્રકારના છે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ પર આધારિત દાખલાની આપણે શરૂઆત કરીએ. ઓકે, હવે આપણી પાસે દાખલો છે કોયડો 2.3, જેમાં આપણને એવું કહ્યું છે કે ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન, જે દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન છે, જે 1.368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ, અહીંયા તમને આવૃત્તિ એટલે ન્યૂ આપી દીધું છે, બરાબર, એની પર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ આપણે લેમ્ડા શોધવાની છે. હવે જુઓ, જ્યારે પણ આવૃત્તિ પરથી તરંગ લંબાઈ કે તરંગ લંબાઈ ઉપરથી આવૃત્તિ શોધવાની હોય તો એક જ સૂત્ર તમારે કામ લગાવવાનું. આપણે આગળની જે થિયરી છે એમાં ભણી ચૂક્યા છે, એક લેક્ચર આગળની થિયરી. જો અહીંયા તમારે તરંગ લંબાઈ શોધવાની હોય તો C/આવૃત્તિ થશે, અને આવૃત્તિ શોધવાની હોય તો C/ શું થશે? લેમ્ડા થશે, બરાબર. સો એ વસ્તુ તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો, બરાબર. ચલો, એટલે જો તમારે ન્યૂને સૂત્ર કરતાં બનાવવો હોય તો શું થાય? C/લેમ્ડા, બરાબર. તો આ સૂત્ર પરથી આપણે કોને કરતાં બનાવીશું? લેમ્ડાને. ચલો, સૌથી પહેલાં તો અહીં જે માહિતી આપી છે એની ડેટા શીટ બનાવી દઈએ. સો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1.368 કિલોહર્ટ્ઝ થશે. સો 1.368 ગુણ્યા 10³ હર્ટ્ઝ થાય. હર્ટ્ઝને શું કહેવામાં આવશે? સેકન્ડ ઇનવર્સ. હર્ટ્ઝની જગ્યાએ આપણે શું લખી શકીએ? સેકન્ડ ઇનવર્સ. સી એટલે પ્રકાશનો વેગ, જેની કિંમત ચોક્કસ હોય 3 × 10⁸ મીટર/સેકન્ડ. યુ કેન ફાઇન્ડ આઉટ વેવ લેન્થ લેમ્ડા. ચલો, ન્યૂ ઇઝ ઇક્વલ ટુ C/લેમ્ડા પરથી. સો ધેરફોર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ C/ન્યૂ થશે. સો ધેરફોર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ, ચાલો, સીની કિંમત 3 × 10⁸ મીટર/સેકન્ડ છેદમાં આવૃત્તિ ન્યૂ છે 1.368 ગુણ્યા 10³ સેકન્ડ ઇનવર્સ કેન્સલ આઉટ થશે. સો ધેરફોર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 3/1.368 કરશો, બરાબર, 1.368, તો એ તમને આપશે, એક મિનિટ, અહીંયા આપણી પાસે જે કિલો હર્ટ્ઝ છે, બરાબર, એ પ્રમાણે આપણે કિંમત મૂકીશું. સોરી, 1.368 નથી, 1368 છે, એટલે 1368 થશે, બરાબર. એટલે એ તમે થોડુંક સુધારી દેજો. એટલે 3/1368 કરશો એટલે 0.002192 ઇન્ટુ 10⁻³ ઉપર જાય તો -3 થશે. સો એ 10⁵ મીટર થશે. સો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5, બરાબર, 5 સ્ટેપ જો આપણે આ પ્રમાણે જઈએ તો 219.2 ઇન્ટુ 10⁻⁻5 ઇન્ટુ 10⁻5, બોલો, કેન્સલ આઉટ થશે. સો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 219.2 મીટર. હવે જુઓ, લેમ્ડા તમને 219.2 મીટર મળી ગયું. આ એક પ્રકારનું શું છે? રેડિયો સ્ટેશન છે. એટલે અહીંયા લેમ્ડા 219.2 છે, એટલે અહીંયા એવું લખી શકો કે અહીં
વિદ્યુત ચુંબકીય વિકિરણની, તો તે વિદ્યુત ચુંબકીય વિકિરણના રેડિયો તરંગના વિસ્તારમાં છે. ઓકે, આપણે આ પ્રમાણે લખી શકીએ કારણ કે અહીંયા રેડિયો સ્ટેશનમાંથી વિકિરણ પ્રસ્તુત થાય છે. તો લેમડા એની 219.2 મીટર મળે છે. તો તે વિદ્યુત ચુંબકીય વિકિરણના રેડિયો તરંગના વિસ્તારમાં છે એવું આપણે કહી શકીએ. ઓકે, તો આ તો આપણી પાસે કોયડો 2.3. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ઓકે, આપણી પાસે આગળનો દાખલો છે કોયડો 2.4. દ્રશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર એ જાંબલી રંગથી લઈને લાલ રંગ સુધી વિસ્તરેલો છે અને આ તરંગ લંબાઈને આપણે આવૃત્તિમાં કન્વર્ટ કરવાની છે. ઓકે, ચલો હવે પહેલી માહિતી શોધીએ. તો જાંબલી રંગની આવૃત્તિ શોધવા માટે તો જે આપેલી માહિતી છે એમાં સી બંને માટે કોમન આવશે. 3 × 10⁸ મીટર પર સેકન્ડ. જાંબલી રંગની તરંગ લંબાઈ છે 450 નેનોમીટર. નેનોનો ગુણક મૂકી દો 10⁻⁹ તો આટલા મીટર થશે. સો આવૃત્તિ કોની શોધવાની છે? જાંબલી રંગની. તો તરંગ લંબાઈ પણ જાંબલી રંગની જ થશે. સો લેમ્ડા ઓફ જાંબલી રંગ એવું આપણે અહીંયા લખી શકીએ. ચાલો હવે ન્યૂ ઓફ જાંબલી રંગ ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઈડ બાય લેમ્ડા જાંબલી રંગનું આવશે. કિંમત મૂકી દઈએ. સીની કિંમત 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે, લેમ્ડા 450 × 10⁻⁹ મીટર. મીટર કેન્સલ આઉટ થશે. સોરી, 400 નેનોમીટર છે. ઓકે, તો આપણને 3/400 એટલે 0.0075 × 10⁻9 ઉપર જાય તો 10⁻+9 × 10⁻8 એટલે 10⁻17 સેકન્ડ ઇન્વર્સ આવશે. સો જાંબલી રંગની આવૃત્તિ 1, 2 અને 3 વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જવાબ લાવો તો 7.5 × 10⁻14 આમાંથી 10⁻³ બાદ કરો એટલે સેકન્ડ ઇન્વર્સ મળશે. સો 7.5 × 10⁻14 શું થઈ જશે? હર્ટ્ઝ. જેટલા સેકન્ડ ઇન્વર્સ એટલા જ આપણને શું મળશે? હર્ટ્ઝ મળશે. બરાબર. ચલો ત્યાર પછી પીળા રંગની આવૃત્તિ શોધવા માટે. બરાબર. ચાલો સી ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બરાબર. લેમ્ડા ઓફ પીળા રંગની એ છે 750 નેનોમીટર. 750 × 10⁻⁹ મીટર. બરાબર. આવૃત્તિ એટલે પીળા રંગની આવૃત્તિ આપણે શોધવાની છે. વન્સ અગેન ફરીથી સૂત્ર એપ્લાઇડ કરો. પીળા રંગની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઈડ બાય લેમ્ડા ઓફ પીળા રંગની તરંગ લંબાઈ. સીની કિંમત 3 × 10⁸ મીટર પર સેકન્ડ છેદમાં 750 × 10⁻⁹ મીટર. મીટર વિલ બી કેન્સલ આઉટ. 3/750 એટલે એ આવશે 0.004 × 10⁻17 સેકન્ડ ઇન્વર્સ. 4 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ થાય. સો 4 × 10⁻14 શું થશે? હર્ટ્ઝ. બરાબર. આ આપણને મળી જશે પીળા રંગની આવૃત્તિ. સમજાઈ ગયું? તો આ હતો તમારી પાસે કોયડો 2.4 નંબરનો દાખલો, જેમાં જાંબલી રંગની આપેલ માહિતી પરથી આપણે આવૃત્તિ શોધી. એ જ રીતે પીળા રંગની આપેલી માહિતી પરથી પીળા રંગની આવૃત્તિ શોધી.
નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ચલો હવે જે દાખલો છે એ છે કોયડો 2.5, જેમાં તમને એવું કહ્યું છે કે પીળું વિકિરણ જેની તરંગ લંબાઈ તમને આપી છે 5800 એંગસ્ટ્રોમ. તો એના ઉપરથી આપણે તરંગ સંખ્યા ન્યૂ બાર અને આવૃત્તિ ન્યૂની માહિતી શોધવાની છે. ચલો સૌથી પહેલાં તો જે માહિતી આપી છે એને આપણે લખી દઈશું. તો અહીં પીળા વિકિરણ માટે સી આવશે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. લેમડા છે 5800 એંગસ્ટ્રોમ. તો 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થાય. તો જેટલા એંગસ્ટ્રોમ છે ઇન્ટુ 10⁻10 મીટર થશે. ઓકે, 1 2 3 સ્ટેપ આપણે ડાબી તરફ આપી એટલે 5.8 ઇન્ટુ 10⁻7 મીટર થશે. ઓકે, ચલો આપણે શોધવાનું શું છે? તરંગ સંખ્યા ન્યૂ બાર અને આવૃત્તિ ન્યૂ શોધવાની છે. હવે તરંગ સંખ્યા એટલે તરંગ લંબાઈનો વ્યસ્ત થાય. સો ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ. સો ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 1/5.8 ઇન્ટુ 10⁻7 થશે. તો એ આવશે 0.1724 ઇન્ટુ 10⁻7 ઉપર જાય તો +7 થાય મીટર ઇન્વર્સ. તો 1.724 ગુણ્યા 10⁶ મીટર ઇન્વર્સ એ આપણને મળશે ન્યૂ બાર. ઓકે, ચલો ત્યારબાદ આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ c/λ. સો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સીની કિંમત 3 × 10⁸ મીટર પર સેકન્ડ. લેમડા 5.8 ઇન્ટુ 10⁻7 મીટર. સો આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 3/5.8 કરશો એટલે એ મળશે 0.5172 ઇન્ટુ 10⁻7 ઉપર જાય તો 15 થશે સેકન્ડ ઇન્વર્સ. એક સ્ટેપ આપણે ક્યાં ખસી જઈએ? જમણી તરફ. એટલે 5.172 એટલે 10⁻−1 થશે અને 10⁻15 સાથે ગુણશો 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. જેટલા સેકન્ડ ઇન્વર્સ એટલી જ આપણે શું લઈ લઈએ? હર્ટ્ઝની માહિતી. તો આવી ગઈ પીળા વિકિરણની આવૃત્તિ. રેડી? સો અહીંયા આજના લેક્ચરના દાખલા પૂરા કરીએ છીએ. પાકી બુકમાં એક વખત અને રફ પેજમાં અથવા રફ બુકમાં એક વખત લખવાના. મળીશું નવા કન્સેપ્ટ સાથે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.